નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BMG ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વાઘોડિયા નગરમાં અનેક જગ્યાએ ભક્તિ કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાઘોડિયા નગરની ડોક્ટર NG શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ માળધર ગામ સહિત વાઘોડિયા ખંદા ગામ પાસે આવેલા RR કેબલ કંપનીની બાજુમાં આવેલા વૈદિક સંસ્કૃત પાઠશાલા ખાતે વિવિધ ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર NG શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે લાઈવ અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પ્રસારણ લાઈવ નિહાળવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા રામાયણને લગતા જેવા કે રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનના અનેક પાત્રોના વેશભૂષા બાળકોએ રજૂ કર્યા હતા, જેમાં વાઘોડિયા નગરમાં તેમજ માળધર ગામ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। રિપોર્ટર સંદીપ પટેલ સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, મારી દેશની ખુશ્બુ, BMG ન્યૂઝ વાઘોડિયા। લાંબા સંઘર્ષ બાદ આજે અયોધ્યા ખાતે રામલલ્લાની ગૃહ પ્રવેશ ગર્ભગૃહની અંદર જ્યારે પ્રવેશ કરવા જઈએ છીએ ત્યારે આપણા દેશના અને દુનિયાના લોકપ્રિય નેતા આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને હૃદયથી અભિનંદન આપું છું, કારણ કે માન્ય વડાપ્રધાન સાહેબ 14માં દિલ્હીની પછી આજે આ રામલલ્લાનું નિર્માણ કાર્ય સરળ આજે રામ મંદિર નિર્માણ જ્યારે કર્યું ત્યારે જો કદાચ મોદી સાહેબના નિર્માણ આજે થોડું બહુ અશક્ય હોત, એટલે આજના દિવસે દેશ અને દુનિયાની તમામ જનતા ત્યારે વાઘોડિયા રહી રહ્યા, એટલે આપ જોઈ રહ્યા છો કે વાઘોડિયાના ઘરની પબ્લિક આજે રોડ ઉપર આવીને રામલલ્લાની પ્રાર્થના, રામલલ્લાના મય બની ગયું છે વાઘોડિયા, એટલે વાઘોડિયાની પ્રેમી જનતાને પણ અભિનંદન આપું છું અને રામચંદ્રજી ભગવાનને હું પ્રાર્થના કરું કે અમારા દેશના લોકપ્રિય વડાપ્રધાન યશસ્વી માન્ય મોદી સાહેબને દીર્ઘ આયુ આપે, જેથી કરીને આ રામ રાજ્યની આજે જે સ્થાપના આગળ વધે અને વાઘોડિયા વતી પણ મોદી સાહેબને અને રામ ભગવાનને આજે પ્રાર્થના કરી દરેક જનતાને પણ ખૂબ જયથી થાય અને કુશળ રહે અને ખૂબ ભગવાન એવી આજે સદીઓથી જે દિવસથી રાહ ભારત વર્ષ જોઈ રહ્યું હતું, છેલ્લા 500 વર્ષથી જેના માટે પ્રયત્નશીલ સતત ભારતનો એક હિન્દુ, એક રામ ભક્ત જેની રાહ જોઈ રહ્યો હતો, અંતે આટલા વર્ષો બાદ આજ ફરીથી આજે એ જે દિવસની રાહ હતી આજે પૂર્ણ થઈ ગઈ। અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ આજે, અને એના હર્ષોલ્લાસમાં આખા દેશમાં જે પ્રમાણે દિવાળી જેવો માહોલ છે, જે મુજબ આજે હર્ષોલ્લાસથી લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે, તો વાઘોડિયા તાલુકાના માળોદર ગામની અંદર પણ આજે અમે લોકોએ એક મહારેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર અમારી ગામની અંદર એક સોસાયટી છે, સોસાયટીની અંદરથી અમે લોકોએ રામ ભક્તોએ બધા ભેગા થઈને સરસ મજાની રામલલ્લાની શોભાયાત્રા કાઢી, રામલલ્લાની આરતી ઉતારી। હવે અમારા માળોદર ગામના જે મહાદેવનું મંદિર છે ત્યાં જઈને અમારી યાત્રાનું પૂર્ણાહુતિ થશે, અને યાત્રાના પૂર્ણાહુતિ બાદ અમે ત્યાં મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ। માળોદર ગામનું એક પણ ઘર એવું નથી કે જ્યાં યાત્રામાં અત્યારે હાજર ન હોય, યાત્રાની અંદર હજારો સંખ્યામાં લોકો હાજર છે, દરેક લોકો ભગવાન રામની ભક્તિમાં લીન થઈને અત્યારે યાત્રામાં જોડાઈ ચૂક્યા છે, અને અમારી યાત્રાની પૂર્ણાહુતિ મહાદેવ મંદિરે થઈને જવાની છે। જય જય શ્રી રામ।